નમસ્કાર. સુરભી સ્ટોરી લાઇનમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાન જગન્નાથજીની આજે 147મી રથયાત્રા છે. તો રથયાત્રા નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આપણે ભગવાન જગન્નાથજીની જ એક વાર્તા સાંભળીશું. ખૂબ સંભળાયેલી છે, કહેવાયેલી છે. પુરીમાં ભગવાન જગન્નાથજીના એક પરમ ભક્ત રહેતા હતા. તેમનું નામ હતું કર્માબાઈ. કર્માબાઈ રોજ જ ખીચડી બનાવે અને પ્રભુને ભોગ ધરાવે. ભગવાનને તો કર્માબાઈની ખીચડી ખૂબ ભાવી. હવે તેમનો આ નિત્યક્રમ બની ગયો કે મંદિરના કપાટ ખુલે એ પહેલાં પ્રભુ કર્માબાઈને ત્યાં ખીચડી આરોગી લેતા. એક દિવસ એક મહાત્માએ આવી અને કર્માબાઈને કહ્યું કે તમારે ભગવાનને ખીચડી નાહી ધોઈને ધરાવવી જોઈએ. કર્માબાઈના મનમાં આ વાત બેસી ગઈ. બીજા દિવસે એ નાહવા ગયા હતા અને ખીચડી પહેલાં બનાવી દીધી હતી. હવે ભગવાન આવે છે તો કર્માબાઈ જવાબ આપે છે કે પ્રભુ, હું સ્નાન કરવા બેઠી છું, તમે થોડી વાર રાહ જોવો, હું સ્નાન કરીને તમને ખીચડી ધરાવું. હવે ભગવાનને મોડું થતું હતું. મંદિરના કપાટ ખુલવાને થોડોક જ સમય રહ્યો હતો. એટલે ભગવાને જલ્દી ખીચડી ખાઈ લીધી અને ફટાફટ ત્યાંથી નીકળવા લાગ્યા. પણ આજે ભગવાનને ખીચડીમાં તે સ્વાદ ના આવ્યો, એ મીઠાશ ના આવી. એમણે તો પાણી પણ ના પીધું અને મંદિરે પહોંચી ગયા. મંદિર બહાર એમણે પેલા મહાત્માને જોયા અને પ્રભુ બધું સમજી ગયા. હવે જ્યારે મંદિરના પૂજારી મંદિરના દ્વાર ખોલે છે ત્યારે જોવે છે કે ભગવાનના મોઢા પર ખીચડી લાગી હતી. એટલે પ્રભુ પૂજારીજીને કહે છે કે પૂજારીજી, તમે કર્માબાઈને કહેજો કે જેમ પહેલાં મને ખીચડીનો ભોગ ધરાવતા હતા ને એમ જ ધરાવે. મને એમના હાથની ખીચડી ખૂબ ભાવે છે. પૂજારીજી તેમના ઘરે ગયા અને કર્માબાઈને સમજાવ્યા કે તમે પહેલાં જે રીતથી ભગવાનને ભોગ ધરાવતા હતા ને એ જ રીતે તમે ભોગ ધરાવજો. થોડા સમય પછી કર્માબાઈનું દેહાંત થઈ જાય છે અને એ દિવસે જ્યારે ભગવાનના મંદિરના કપાટ ખુલે છે ત્યારે પ્રભુની આંખોમાં આંસુ હોય છે. પૂજારીજી પૂછે છે કે કેમ પ્રભુ? ત્યારે પ્રભુ કહે છે કે હવે મને ખીચડી કોણ ખવડાવશે? ભગવાનના હૃદયમાં ભક્ત ભાવથી બેસે છે. મહાત્માએ નાહી ધોઈને કર્માબાઈને ખીચડી ધરાવવા કીધું હતું તો કર્માબાઈનું ધ્યાન એ બાબતમાં ઢળી ગયું હતું કે મારે નાહી ધોઈને ભગવાનને ખીચડી ધરાવવાની છે. એટલે પેલો ખીચડીની અંદરનો જે ભાવ હતો ને એ ક્યાંક થોડોક ઓછો થઈ ગયો હતો. પ્રભુ પણ ભાવ જ જોવે છે. આ દુનિયા પર રહેલી દરેક વ્યક્તિને ભાવ જ જોઈએ છે. તમારા હૃદયની અંદર શું ભાવ રહ્યો છે એ સામેવાળા વ્યક્તિને તમારી આંખોથી, તમારી વાણીથી સમજાઈ જ જાય છે. તો જો ભગવાનના હૃદયમાં બેસવું હોય તો હૃદયમાં સંપૂર્ણ અને શુદ્ધ ભાવ રાખવો જોઈએ. જરૂરી નથી કે તમે ખૂબ બધા ઉપવાસ કરો, રોજે મંદિરે દર્શન કરો. હા, એ કરવામાં કંઈ ખોટું પણ નથી. પણ જો તમારો હૃદયનો ભાવ સારો નહીં હોય, શુદ્ધ નહીં હોય, તો તમારી ભક્તિ એના સુધી ક્યાંથી પહોંચશે? ન જ પહોંચે. તો એને ગમે એવા કાર્ય કરશો ને તો ચોક્કસ જ આજની રથયાત્રામાં ભગવાન તમારા ઘરે પધરામણી કરી જ લેશે. અને છેલ્લે ભગવાનને કહેવાય છે ઉપરવાળો, શોધાય છે નીચે, પણ હોય છે આપણી અંદર જ. તો તમારી અંદર જ એને શોધજો, ચોક્કસ મળી જશે. અસ્તુ. જય જગન્નાથ.